નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે જય કેરિયર ઓનલાઈન એકેડમીમાં। તો આજે આપણે જોવાના છીએ FHW ની એક્ઝામ માટે જે એના પ્રીવિયસ યરના પેપર છે, જે GPSSB દ્વારા પ્રીવિયસ યરમાં એક્ઝામ લેવાયેલી છે, એના પેપરના અમુક ક્વેશ્ચન્સ જોશું અને આપણે એ શીખશું કે પ્રીવિયસ યરના પેપર જોતી વખતે શું શું મુદ્દાઓ યાદ રાખવા અને એની સાથે કઈ રીતે આખો મુદ્દો આપણે ભણવો। બરાબર છે, તો ચાલુ કરીએ કોઈ પણ જાતના વિલંબ વગર। તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, પેન્ટાવેલેન્ટ વેક્સિન નીચે પૈકી કયા રોગ સામે રક્ષણ નથી આપતી? મારો રસીકરણનો વિડીયો પણ યુટ્યુબમાં છે, એ પણ જોઈ લેજો। બરાબર, આ બધું ક્યારેય નહીં ભૂલાય, એકવાર જોઈ લેજો ખાલી। પેન્ટાવેલેન્ટ વેક્સિન એટલે નામમાં પેન્ટાનો મતલબ જ શું થાય? 5, એટલે 5 જાતની રસી એમાં ભેગી મેળવેલી હોય। બરાબર છે, કઈ કઈ રસી હોય? તો કે એક તો છે DPT પ્લસ 2H વાળી, કઈ? એક છે HIB અને બીજી છે હિપેટાઇટિસ બી। બરાબર છે, એક છે HIV અને બીજી છે હિપેટાઇટિસ બી। તો આ ટોટલ આ DPT ની 3, D એટલે ડિપ્થેરિયા, P એટલે પર્ટ્યુસિસ, T એટલે ટીટેનસ, HIV એટલે હિમોફિલિયા ઇન્ફ્લુએન્ઝા અને HEB એટલે કે હિપેટાઇટિસ બી। ટોટલ આ 5 વેક્સિન હોય। બરાબર, તો હવે આ ક્વેશ્ચન વાંચી લ્યો। બરાબર, પેલો ઓપ્શન શું છે? ડિપ્થેરિયા, તો એ તો છે જ। પછી હિપેટાઇટિસ બી, તો કે એની સામે રક્ષણ આપે છે। પછી P એટલે પર્ટ્યુસિસ, તો કે એની સામે રક્ષણ આપે છે। નથી કોની સામે આપતી? ટ્યુબરક્યુલોસિસ સામે। ટ્યુબરક્યુલોસિસની વેક્સિન કઈ છે? BCG। BCG છે ટ્યુબરક્યુલોસિસ સામે રક્ષણ આપે છે। પેન્ટાવેલેન્ટમાં આ 5 વેક્સિન હોય। બરાબર, આના ઉપરથી તમારે શું શીખવાનું છે કે તમે જ્યારે પેપર લઈને બેસો, બરાબર, જૂના પેપર જોઈ જ લેવાના, એ ભૂલ નહીં કરવાની કે ભાઈ આપણે પહેલા વાંચી જ લઈએ। જૂના પેપર શરૂઆત આપણે હંમેશા વાંચવાની ક્યાંથી કરવાની કે જૂના પેપર જોવો તો તમને અંદાજ આવે કે કેવા ક્વેશ્ચન પૂછાય છે, આપણું માઇન્ડસેટ એ મુજબ કેળવાય। હવે એમાં તમે આ ક્વેશ્ચન જોયો તો આમાં તમને એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ મને ડિપ્થેરિયા વિશે ખબર હોવી જોઈએ, એના ઓપ્શન જેટલા હોય એના વિશે ખબર હોવી જોઈએ। પછી હિપેટાઇટિસ બી છે તો એના રોગ વિશે, એની સામે રક્ષણ આપતી રસી વિશે, પછી ટ્યુબરક્યુલોસિસ વિશે તમને ખબર હોવી જોઈએ અને પર્ટ્યુસિસ, આ ચારેયની ડિટેલમાં આપણે વ્યવસ્થિત ખબર હોવી જોઈએ। તો હંમેશા પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે આ ખાસ યાદ રાખવાનું। એવું નહીં કે આપણે જવાબ જોઈને ડાયરેક્ટ ગોખીએ, કેમ કે સેમ ક્વેશ્ચન ના પૂછાય। તો આપણે શું કરવાનું છે? 4 વસ્તુ છે, 4 જે રોગો છે એના વિશે ડિટેલમાં ભણી લેવાનું। બરાબર છે, તો આના પછીનો ક્વેશ્ચન શું આવશે? બરાબર છે, આનો આન્સર છે ટ્યુબરક્યુલોસિસ। પછી ક્વેશ્ચન છે ORS ની WHO ફોર્મ્યુલેશન મુજબ પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય? બરાબર છે, હવે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ORS માં કેટલા કમ્પોનન્ટ હોય અને ક્યાં ક્યાં। સૌથી શરૂઆત ત્યાંથી કરવાની। બરાબર છે, ORS નું એક પેકેટ છે એ કેટલા ગ્રામનું હોય? તો 21.8 ગ્રામ। બરાબર છે, કેટલું? 21.8 ગ્રામનું એક પેકેટ હોય। બરાબર, ક્યારેક કે 22 ગ્રામે લખેલું હોય, 21.8 કે 22 એમાં ખાલી 2 ગ્રામનો ફેર છે, પણ જનરલી 21.8 ગ્રામનું પેકેટ હોય। એ કેટલા લીટર પાણીમાં નાખવાનું? 1 લીટર પાણીમાં। બરાબર છે, 1 લીટર પાણીમાં એડ કરવાનું અને એનું મિક્સચર બનાવવાનું હોય। ખાસ આપણે શરૂઆત ત્યાંથી કરવાની। 21.8 ગ્રામ નું પેકેટ આવે છે। હવે એમાં કમ્પોનન્ટ કેટલા હોય? 4। ક્યાં ક્યાં? એક છે પોટેશિયમ ક્લોરાઇડ, જ્યાં આપ્યું છે પોટેશિયમ ક્લોરાઇડ, પછી બીજું છે સોડિયમ ક્લોરાઇડ,
બે ક્લોરાઇડ વાળા આવી ગયા. પછી ત્રીજું છે સોડિયમ સાઇટ્રેટ અને ચોથું છે ગ્લુકોઝ. ગ્લુકોઝ નું કયું સ્વરૂપ હોય? એનહાઇડ્રસ. ગ્લુકોઝ હોય અથવા તો કયો હોય? અથવા ડેક્સ્ટ્રોઝ. એનું સ્વરૂપ કયું હોય? એનહાઇડ્રસ. બરાબર. આ ચાર કમ્પોનન્ટ મેન યાદ રાખી લેવાના. પોટેશિયમ ક્લોરાઇડ, બે ક્લોરાઇડ વાળા, પોટેશિયમ ક્લોરાઇડ ને સોડિયમ ક્લોરાઇડ. પછી ત્રીજું આવશે સોડિયમ સાઇટ્રેટ. બરાબર છે, બે સોડિયમ વાળા થઈ ગયા અને બે ક્લોરાઇડ વાળા થઈ ગયા. અને ચોથું આવશે ગ્લુકોઝ. બરાબર. આ ચાર કમ્પોનન્ટ હોય. હવે એની માત્રા કેટલી હોય? તો કે પોટેશિયમ ક્લોરાઇડ છે ને એની માત્રા હોય 1.5 ગ્રામ આખા પેકેટમાં. બરાબર. 21.8 ગ્રામમાં 1.5 ગ્રામ પોટેશિયમ ક્લોરાઇડ હોય. પછી સોડિયમ ક્લોરાઇડ કેટલું હોય? 2.6 ગ્રામ. બરાબર છે. 2.6 ગ્રામ શું હોય? સોડિયમ ક્લોરાઇડ હોય. પછી સોડિયમ સાઇટ્રેટ એ કેટલું હોય? 2.9 ગ્રામ. સૌથી લાસ્ટમાં ગ્લુકોઝ. ગ્લુકોઝ સૌથી વધારે હોય 13.5 ગ્રામ. બરાબર છે. તો આ આખું એનું ફોર્મ્યુલા થઈ ગયો. પોટેશિયમ ક્લોરાઇડ 1.5 ગ્રામ, સોડિયમ ક્લોરાઇડ 2.6 ગ્રામ, સોડિયમ સાઇટ્રેટ 2.9 ગ્રામ અને ગ્લુકોઝ અથવા તો ડેક્સ્ટ્રોઝ એનું સ્વરૂપ કયું? એનહાઇડ્રસ 13.5 ગ્રામ. બરાબર છે. તો આનો જવાબ શું આવશે? 1.5 ગ્રામ. ડન. તો આપણે ORS નું પૂછ્યું છે. આ ક્વેશ્ચન આવે એટલે આપણે ORS ની વિશેની ટોટલ માહિતી હોવી જોઈએ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે માતા જેટલી વાર ગર્ભવતી રહે તેને શું કહે છે? કોર્સમાં જે લેક્ચર આપેલો છે અમે એમાં મેં આ સાવ સરળતાથી સમજાવ્યું છે. કેવી રીતે યાદ રાખો? મેઇન છે ને તમારે બે શબ્દ યાદ રાખવાના છે, પારા અને ગ્રેવિડા. બરાબર છે. પારા કોને કહેવાય અને ગ્રેવિડા કોને કહેવાય? આ થઈ ગયું પારા અને બીજું શું છે? ગ્રેવિડા. બરાબર છે. હવે જ્યાં પણ ગ આવે ને એની સાથે આપણે ગ જ યાદ રાખવાનો. ગ્રેવિડા તો શું થશે? ગર્ભાવસ્થા. બરાબર છે. ગર્ભવતી રહી એટલે ગર્ભાવસ્થા થઈ. તો જેટલી વાર ગર્ભાવસ્થા રહી ને એને ગ્રેવિડા કહેવાય. જે માતાને જેટલી વાર ગર્ભ રહ્યો હોય એટલી વાર એ ગ્રેવિડા કહેવાય. અને બાળપારા. બરાબર છે. શું આવશે? બાળપારા. શું યાદ રાખવાનું? બાળપારા. જેટલા બાળકો એટલી પારા કહેવાય. બરાબર છે. બે વસ્તુ. પારા એટલે બાળપારા, જેટલા બાળકો એટલી પારા, અને ગ્રેવિડા એટલે ગર્ભાવસ્થા. ગ ગ એમ યાદ રાખવાનું. જેટલી ગર્ભાવસ્થા એટલામી ગ્રેવિડા કહેવાય. હવે એક આપણે ઉદાહરણ સાથે સમજીએ. એક માતા છે એ 4 વાર ગર્ભાવસ્થા રહી એટલે 4 વાર ગર્ભવતી બની. બરાબર છે. એના 2 બાળકો છે. તો એને આપણે કઈ રીતે લખી શકીએ? 2 જ બાળકો કેમ? 4 વાર ગર્ભવતી હોય તો 2 જ થોડી હોય. બરાબર. એક તમે વિચારો, કાલો કે એક આપણે એમ ગણી લે કે હાલમાં ગર્ભવતી, પણ ગર્ભાવસ્થામાં એને મિસકેરેજ થયું હોય. બરાબર છે. ગર્ભપાત થયો હોય. બરાબર. એ બધા કારણો હોય. બરાબર. પણ તોય એ ગર્ભાવસ્થામાં તો ગણાય જ. તો અહીંયા શું આવશે? 4 ગ્રેવિડા અને કેટલી પારા? 2 બાળકો. બાળ પારા એટલે 2 પારા. ડન. ક્લિયર થઈ ગયું ગ્રેવિડા અને પારા વચ્ચેનું. કોઈ દિવસ નહીં ભૂલાય. ગ્રેવિડા એટલે ગર્ભાવસ્થા અને પારા એટલે બાળ. કેટલા બાળકો છે? બાળ પારા. બરાબર છે. તો આનો જવાબ શું આવશે? ગ્રેવિડા. ડન છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે
1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલરી મળે? કેલરી એટલે આ અહીંયા શું આપ્યું છે? પ્રોટીન. એટલે પ્રોટીનને શું કહેવાય? મેક્રોન્યુટ્રિયન્ટ કહેવાય. કેવું? મેક્રોન્યુટ્રિયન્ટ. મેક્રોન્યુટ્રિયન્ટ ક્યાં ક્યાં છે? એક છે પ્રોટીન, બીજું છે કાર્બોદિત, બરાબર છે, અને બીજું એક છે ચરબી. આ 3 છે એને એ મેઇન શું છે? આપણા એનર્જીના સોર્સ. મેક્રોન્યુટ્રિયન્ટ છે એ શું છે? સૌથી વધારે જેમાંથી એનર્જી પ્રોવાઈડ થતી હોય. માઇક્રોન્યુટ્રિયન્ટમાંથી એનર્જી તમને એટલી બધી ના મળે. સૌથી વધારે એનર્જી આપણા શરીરને આપતા આ 3 સ્ત્રોત છે, બરાબર છે? પ્રોટીન, કાર્બોદિત અથવા તો કાર્બોહાઈડ્રેટ, અને છેલ્લું છે ચરબી અથવા તો ફેટ, બરાબર છે? તો એમાંથી સૌથી વધુ જેમાં કેલરી મળે ને એ શું છે? ફેટ અથવા તો ચરબી. કેટલું મળે? 9 કેલરી, બરાબર છે? હવે પ્રોટીન અને કાર્બોદિત એ બંનેમાંથી કેટલી મળે? 4 કેલરી, બરાબર છે? ડન? ક્લિયર થઈ ગયું? ચરબીમાંથી 9 કેલરી મળે 1 ગ્રામ ચરબીમાંથી, અને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ બંને 1 ગ્રામમાંથી કેટલી મળે? 4 કેલરી. કેલરીનું મેક્રોન્યુટ્રિયન્ટ્સમાં પૂછાય એટલે બે જ યાદ રાખવાના, 9 અને 4. સૌથી વધારે ચરબીમાં કેલરી હોય અને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સમાં સમાન 4 કેલરી મળે, બરાબર? ડન છે? એટલું ક્લિયર થઈ ગયું? તો આનો જવાબ શું આવશે? આપણે 4 કેલરી, બરાબર છે? પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ, અને આ 9 છે એમાં એક એમાં આવશે આપણે ફેટ અથવા તો ચરબીમાં, બરાબર છે? ડન? પછીનો ક્વેશ્ચન છે પાછો રસીકરણનો ક્વેશ્ચન આવ્યો. ભારતના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પેન્ટાવેલેન્ટ રસીનો ડોઝ કેટલો હોય છે? બરાબર, જોઈ લો. એક જ પેપરમાંથી લીધેલું છે. જીપીએસએસબી ની પ્રીવિયસ એક્ઝામમાં બીજા પેપરમાંથી આ ક્વેશ્ચન નથી કાઢેલા, બધા એક જ પેપરના છે. તો એક જ પેપરમાં ખાલી પેન્ટાવેલેન્ટ ઉપર આ બીજો ક્વેશ્ચન છે, બરાબર છે? એટલે રસીકરણમાંથી તમારે ઓછામાં ઓછા 3 થી 4 ક્વેશ્ચન ગણીને જ ચાલવાના, અને પરફેક્ટ યાદ રહી જાય, બરાબર? એ જોવાનું રહે. હવે મેં મારા વિડીયો તમે જેણે જોયો હશે ને એને ખબર હશે કે આવો આવે ડોઝ વાળો, બરાબર? એટલે આપણે સૌથી પહેલા શું કરીએ? ડોઝ લખવાના. ટોટલ આખા સમયપત્રકમાં કેટલા ડોઝ છે? 3 ડોઝ. કેટલા? એક છે 0.5 ml, આ વધારે ડોઝ થયો. પછી છે બીજો છે 0.1 ml, આ કેવો કહેવાય? ઓછો ડોઝ થયો. અને ત્રીજો છે 0.05 ml, બરાબર છે? આ કેટલો થયો? ઓછો ડોઝ થયો. આ બે ઓછા ડોઝ છે અને આ વધારે ડોઝ છે, બરાબર છે? હવે 0.1 ml છે ને એ ક્યાં આવશે? જે ઇન્જેક્શન સબક્યુટેનસ અપાવવાના હોય, સબક્યુ જે ઇન્જેક્શન અપાય એમાં 0.1 ml આવે, અને બીજું છે સબક્યુ નહીં આવે. હવે 0.5 ml નું પેલા જોઈ લઈએ. તો જેમાં આઈએમ ઇન્જેક્શન છે એ 0.5 ml માં આવશે, અને બીજું છે સબક્યુ ઇન્જેક્શન. આ બંને ઇન્જેક્શન અપાતા હોય ને એમાં વધારે ડોઝ આવે. જ્યારે આ ઓછા ડોઝ છે ને કેમાં આવશે? ઇન્ટ્રાડર્મલમાં. એમાં આ 0.5 ml વાળો ડોઝ છે ને માત્ર ને માત્ર બીસીજી નો ડોઝ છે, બરાબર? બીસીજી નો ડોઝ છે 0.05, અને 0.1 ml છે એ બીસીજી ના બે અલગ અલગ કમ્પોનન્ટ વાપરવામાં આવે. જો 1 મહિનાથી નાની ઉંમર હોય તો બીસીજી નો 0.05 ml, અને
1 મહિનાથી મોટી ઉંમરના ને બીસીજી આપવાનું હોય તો 0.1 ml. બીજું સોનું આ શેમાં છે? ઇન્ટ્રાડર્મલ. બરાબર છે આ બંને. હવે આ 0.1 ml માટે એક છે બીસીજી અને બીજી વેક્સિનનું નામ શું છે? એફપીવી, એફઆઈપીવી. બરાબર છે. આઈપીવી નો ફ્રેક્શનલ ડોઝ આ બંને કેમાં આપવામાં આવે? ઇન્ટ્રાડર્મલ. સબક્યુટેનસ ક્યુ આપવામાં આવે? તો કે એક જ છે એમઆર, મિઝલ્સ રૂબેલા. હવે વૈધા આઈએમ. હવે બીજા બાકીના આના સિવાયના જેટલા વેક્સિન્સ છે ને, બરાબર, એ બધા આઈએમ છે, જેટલા આપણા રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં. એટલે તમને એટલું યાદ રહી ગયું હોય તો આઈએમ તમારે ગોખવું ના પડે કે યાદ ના રાખવું પડે. હવે પેન્ટાવેલેન્ટ આમાં નથી આવતું એટલે શું છે? ઇન્ટ્રામસ્ક્યુલર છે. ઇન્ટ્રામસ્ક્યુલર હોય તો ડોઝ કેટલો આવે? 0.5 ml. સબક્યુટેનસ એક જ છે એમઆર. ઇન્ટ્રામસ્ક્યુલર ને સબક્યુટેનસ બે હોય તો ડોઝ કેટલો આવે? 0.5 ml. અને 0.1 ml કેમાં આવે? માત્ર બીસીજી અને એફઆઈપીવી બે જ ઇન્ટ્રાડર્મલ છે આખા રસીકરણના સમયપત્રકમાં. બીજા વેક્સિન અપાય છે પણ એ બધા પ્રાઇવેટમાં ને એમ અપાતા હોય, આપણા જે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં નથી. અને આપણે મેઇન રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ જ પકડીને ચાલવાનું છે. બરાબર છે. એમાં માત્ર બે વેક્સિન છે, બીસીજી અને એફઆઈપીવી. ડન છે? ક્લિયર? તો આનો આન્સર શું આવશે? 0.5 ml. પછી છે ડિલિવરી દરમિયાન યોનિ માર્ગની મ્યુકોઝા એટલે કે વજાઇનલ મ્યુકોઝા, પછી સંયોજક પેશીઓ એટલે કે જે સ્ફિંક્ટર હોય એ, અને તેની નીચેના સ્નાયુઓ ફાટવાને લીધે કયા ડિગ્રીનું વજાઇનલ અને પેરિનિયલ ટીયર કહેવાય? બરાબર છે. આ વજાઇનલ અને પેરિનિયલ ટીયર એટલે આ શેના ઉપર આખો ક્વેશ્ચન છે? જે એપિઝિયોટોમી લેવામાં આવે ને, શું? બરાબર છે. એપિઝિયોટોમી. બરાબર. જે પ્રસૂતિ દરમિયાન જો બાળકનું માથું મોટું હોય અથવા તો એના હાથ પગ કાઢવામાં તકલીફ પડતી હોય યોનિ માર્ગમાંથી, તો ત્યાં એપિઝિયોટોમી મૂકવામાં આવે. જો ન મૂકવામાં આવે ને તો આ ટીયર થવાની શક્યતા રહે. એની ટોટલ કેટલી? 4 ડિગ્રી છે. 4 યાદ રાખવી ખૂબ જરૂરી છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર છે. જો આ એપિઝિયોટોમી ન મૂકવામાં આવે તો શું કરતો થાય? બરાબર છે. તો પ્રથમ ડિગ્રીનું ટીયર હોય તો તેમાં શું થઈ જાય? તો સૌથી પહેલા તો જે વજાઇનલ મ્યુકોઝા છે, બરાબર છે, વજાઇનલ મ્યુકોઝા, વજાઇનલ મ્યુકોઝા અને સ્કિન, કેની? પેરિનિયમની સ્કિન. બરાબર છે. સ્કિન આ બે માંથી એક અથવા બંને એમાં ટીયર થાય. ટીયર થાય એટલે ફાટી જાય. તો એ કયું કહેવાય? પ્રથમ ડિગ્રીનું, બરાબર છે, ટીયર કહેવાય. સેકન્ડ ડિગ્રીનું ટીયર ક્યારે કહેવાય? આ બંનેની સાથે જે પેરિનિયમના સ્નાયુ, પેરિનિયમ છે, પેરિનિયમ કયો ભાગ છે અડધું આપણે એનાટોમીમાં સમજાવ્યું છે. જે ગુદામાર્ગ અને યોનિમાર્ગની વચ્ચેની જે જગ્યા કહેવાય એને પેરિનિયમ કહેવાય. બરાબર છે. ત્યાં જે સ્નાયુ આવેલા હોય આ બંનેની સાથે આ ફાટી જાય ને તો આ ત્રણેય ફાટી જાય તો શું કહેવાય? એને સેકન્ડ ડિગ્રી ટીયર. બરાબર છે. હવે થર્ડ ડિગ્રી ટીયર એટલે પેરિનિયમના સ્નાયુ સાથે સંયોજક પેશીઓ, સંયોજક પેશી જે ગુદામાર્ગમાં આવેલી હોય એને શું કહેવાય? એનલ સ્ફિંક્ટર. બરાબર છે. આ એનલ સ્ફિંક્ટર એની હારે ફાટી જાય ને એટલે જે ગુદામાર્ગને મળ રોકવા માટેની જે પેશી હોય એ ફાટી જાય. બરાબર છે. તો એને શું કહેવાય? આ થર્ડ ડિગ્રી
ટીયર. હવે આપણો આન્સર આમાં છુપાઈ ગયો છે, બરાબર છે. એનલ સ્ફિન્ક્ટર એટલે કે સંયોજક પેશી છે, પેરિનિયમના સ્નાયુ છે અને વજાઇનલ મ્યુકોઝા છે. આ બધુંય ફાટી જાય, બરાબર છે. તો કેટલામાં ડિગ્રી કહેવાય એને? 3rd ડિગ્રી. હવે એનાથી આગળ વધે તો એનલ સ્ફિન્ક્ટર પછી આપણે એનાટોમીમાં ભણશું કે એના પછી શું આવે તો કે રેક્ટમનો મ્યુકોઝા આવી જાય, બરાબર. તો જો રેક્ટલ મ્યુકોઝા પણ આની જોડે ફાટી જાય તો શું કહેવાય એને? મારા અક્ષર બહુ સારા નથી થતા પણ ચલાવી લેજો, બરાબર છે. તો આ બધી વસ્તુ ફાટી જાય તેને કેવું કહેવાય? 4th ડિગ્રી ટીયર. આ બધું શેના લીધે થાય? જો એપિઝિયોટોમી મૂકવામાં ન આવે અને બાળક સહેલાઈથી ના નીકળે તો આ ટીયર થવાની શક્યતા રહે, બરાબર છે. તો આપણે આખું એપિઝિયોટોમી વ્યવસ્થિત ફર્સ્ટ ટુ એન્ડ, બરાબર છે. આ તો ફક્ત શું થયું? ફક્ત અને ફક્ત એપિઝિયોટોમી ના મૂકવામાં આવે તો ટીયર થાય એ વસ્તુ કીધી, બરાબર છે. તો એ પણ આપણે ભણશું. તો ક્લિયર થઈ ગયું. આનો જવાબ શું આવશે? તૃતીય ડિગ્રી ટીયર, 3rd ડિગ્રી ટીયર. પછી છે સ્ત્રીની નસબંધીમાં કઈ નળીને કાપવામાં આવે છે? હવે આ નળીને કાપવામાં આવે એમાં ઓપ્શન આપી દીધા, જેને આવડતું એને આવડતું હોય. પણ આના માટે બેઝિક તમને આ બધા જે નામ આપ્યા છે એ રચના ખબર હોવી જોઈએ, બરાબર છે. એટલે જ આપણે FAW બહેનોની આ એક્ઝામ માટે જે પ્રજનન તંત્રની રચના અને ક્રિયા બંનેનું આપણે સંપૂર્ણ ડીપમાં અભ્યાસ કરવો પડે, બરાબર છે. કે યુરેટર એટલે શું, યુરેથ્રા એટલે શું, બરાબર છે. એ ટોટલી વસ્તુની ખબર હોવી જોઈએ. હવે યુરેટર એટલે તો કે કિડનીમાંથી નળી પેશાબની કોથળી સુધી જે લઈ જાય, બરાબર છે. જે નળી, બરાબર, કિડનીમાંથી જે યુરિનને પેશાબની કોથળી સુધી લઈ જાય એને શું કહેવાય? યુરેટર કહેવાય. પછી એ કોથળીથી બહાર સુધી જે નળી પેશાબને લઈ જાય એને શું કહેવાય? યુરેથ્રા, બરાબર છે. આ તમે બીન શેપની કિડની ગણી લ્યો, સોરી, આ કિડની ગણી લ્યો, બરાબર છે. તો આમાંથી એક નળી નીકળે આવી રીતે, બરાબર છે. ને અહીંયા શું આવેલું હોય? આમ આ પેશાબની કોથળી છે, બરાબર છે. આ પેશાબની કોથળી, આ બે કિડની. તો આ નળીને શું કહેવાય? યુરેટર કહેવાય. હવે આ પેશાબની કોથળીમાંથી આ બહારનો માર્ગ છે, બરાબર છે, ત્યાં સુધી પેશાબ લઈ જાય, આને શું કહેવાય? યુરેથ્રા. આ શું થઈ ગયું? યુરેટર, બરાબર છે. ત્રીજું છે ફેલોપિયન ટ્યુબ. તો ફેલોપિયન ટ્યુબ ક્યાં હોય? તો કે જે અંડાશય હોય, બરાબર છે. અંડાશયમાંથી એક આમ નળી નીકળે બંને બાજુ, બરાબર. આ બીજી બાજુ આવું અંડાશય હોય, બરાબર. ને આ ગર્ભાશય છે ને એની હારે જોડાયેલું હોય. તો આને કહેવાય ફેલોપિયન ટ્યુબ. FT લખું છું ખાલી, બરાબર. ફેલોપિયન ટ્યુબ. હવે અંડાશયમાંથી જ અંડકોષો આવતા હોય, બરાબર. તો હંમેશા ફેલોપિયન ટ્યુબને કાપીને એને બાંધવામાં આવે, એને શું કહેવાય? ટ્યુબ્યુઅલ લાઇગેશન અથવા તો ટ્યુબેક્ટોમી, બરાબર છે. સ્ત્રી નસબંધીની આ કઈ પેલી કહેવાય પદ્ધતિ? કાયમી, બરાબર છે. એમાં પણ હવે કાયમી, બિનકાયમી, કૃત્રિમ, બરાબર છે. પછી નૈસર્ગિક, બરાબર. એવી ઘણી બધી પદ્ધતિઓ આવે. એના લેક્ચર આપણે વિડીયોમાં બધાના આપેલા છે. તો ફેલોપિયન ટ્યુબને કટ કરીને એને લાઇગેટ કરવી તો શું થાય? એ સ્ત્રી નસબંધી, જે કાયમી નસબંધી કહેવાય, બરાબર, અથવા તો ટ્યુબ્યુઅલ લાઇગેશન કહેવાય. તો આપણો આન્સર શું આવશે? ફેલોપિયન ટ્યુબ. હવે જે વાસ છે એ શું છે? તો એ વાસ ડિફરન્સ, બરાબર છે. વાસ ડિફરન્સ શેમાં હોય? મેલમાં હોય. એ શું છે? શુક્રવાહિની છે. શુક્રાણુઓને જે ઇજેક્યુલેશન ટ્યુબ કહેવાય ત્યાં સુધી એ પહોંચાડવાનું કામ કરે, બરાબર છે. વાસ ડિફરન્સ. તો આ શેમાં હોય? મેલમાં હોય. ડન છે એટલું ક્લિયર?
તો આપણો આન્સર શું આવશે? ફેલોપિયન ટ્યુબ. પછીનો આ ક્વેશ્ચન છે કે બીસીજી વેક્સિનનો ડાયલ્યુઅન્ટ નીચેના પૈકી કયો છે? બરાબર, આ પણ તમે એકવાર રસીકરણનો ક્વેશ્ચન, રસીકરણનો મારો લેક્ચર જોશો એટલે તમને આઈડિયા આવી જશે. હવે ડાયલ્યુઅન્ટ એટલે શું? તો કે પાવડર સ્વરૂપમાં જે રસી હોય ને એને ડાયલ્યુટ કરવા માટે ડાયલ્યુઅન્ટ વપરાય. હવે આપણા આખા સમયપત્રકમાં રસીકરણ, રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં બે જ રસી એવી છે કે જે પાવડર ફોર્મમાં હોય. કઈ કઈ? એક છે બીસીજી અને બીજી છે એમઆર. બરાબર છે. તો બીસીજી માં શું વપરાય? સોડિયમ ક્લોરાઇડ. બરાબર છે, સોડિયમ ક્લોરાઇડ વપરાય બીસીજી માં. બરાબર છે. એને શું કહેવાય? NaCl. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. અને એમઆર છે, એમાં શું વપરાય? એમાં વપરાશે સ્ટરાઇલ વોટર. એમઆર માં સ્ટરાઇલ વોટર ડાયલ્યુઅન્ટ તરીકે વપરાય અને બીસીજી માં સોડિયમ ક્લોરાઇડ ડાયલ્યુઅન્ટ તરીકે વપરાય. આ સાવ ક્લિયર, સાવ નાની વાત છે, પણ આપણે અલગ રીતે મગજમાં સ્ટોર કરવું પડે. અને બધું એક હારે કરવા જાય તો યાદ ના રહે. બરાબર છે. આપણને એ ખબર હોવી જોઈએ કે પાવડર સ્વરૂપમાં બે જ રસી છે ને એમાં બેમાં જ ડાયલ્યુઅન્ટ ભળે, એટલે આપણે બે ડાયલ્યુઅન્ટ મેઇન યાદ રાખી લેવાના. સોડિયમ ક્લોરાઇડ છે બીસીજી માટે. જો બીસીજીમાં બીજો કોઈ ડાયલ્યુઅન્ટ તમે ઉમેરો ને તો એ ઓગળે જ નહીં. બરાબર છે. એટલે સ્પેશિયલી સોડિયમ ક્લોરાઇડ વપરાય છે. ડન? ક્લિયર થઈ ગયું? તો આન્સર શું આવશે આનો? સોડિયમ ક્લોરાઇડ. એટલે આપણો એ આન્સર છે એ સાચો છે. બરાબર છે. પછી છે કયો રોગ વિટામિનની ઉણપથી થતો નથી? બરાબર, તો પેલો ઓપ્શન આપ્યો છે આપણે રિકેટ્સ. રિકેટ્સ શેનાથી થાય? વિટામિન ડી ની ઉણપથી થાય. બરાબર છે. પછી છે બીજું છે સ્કર્વી. વિટામિન ડી ની ઉણપથી જે રિકેટ્સ થાય, બરાબર, તો મેં આપણે શું કીધું હતું? બીજા વિટામિન ની ઉણપથી 4 રોગો આપ્યા ને, તે ચારે ચાર ને તમને ખબર હોવી જોઈએ. રિકેટ્સ વિશે ભણવું પડે, સ્કર્વી વિશે ભણવું પડે, પેલાગ્રા વિશે ભણવું પડે અને મરાસ્મસ વિશે પણ ભણવું પડે અને યાદ પણ રાખવું પડે. હવે રિકેટ્સ છે એમાં શું થાય? જનરલી વિટામિન ડી બધાને ખબર છે. વિટામિન ડી થી શું થાય? કેલ્શિયમ. વિટામિન ડી નું કામ શું છે એ ખબર છે? શરીરમાં જે તમે કેલ્શિયમ ખોરાક વાટે અથવા દવા વાટે કે કોઈ પણ રીતે લ્યો તો વિટામિન ડી શું કરે કે કેલ્શિયમનું શોષણ કરે. જો વિટામિન ડી ઓછું હોય ને તો કેલ્શિયમનું શોષણ શરીરમાં ના થાય. બરાબર, તો કેલ્શિયમની ઉણપ થાય. કેલ્શિયમની ઉણપ થાય તો શું થાય? હાડકા નબળા પડી જાય, પગ છે ને આમ કમાન આકારના થઈ જાય. આ નોર્મલ પગ છે. બરાબર છે. આ તમે નોર્મલ પગ ગણી લ્યો. તો હવે રિકેટ્સ હોય ને એને કેવા પગ થઈ જાય ખબર છે? બો એન્ડ એરો તો સાંભળ્યું હશે ને? બરાબર છે. બરાબર છે. આવી રીતના આખું બો એટલે શું થાય? તો કે જે ધનુષ બાણ છે, એરો એટલે બાણ, અને જે ધનુષ કહેવાય ને એમ ધનુષની જેમ પ્રત્યંતા ચડાવી દેલા ધનુષ થઈ ગયું. બરાબર, ધનુષની જેવા બો લેગ કે થઈ જાય. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે બો લેગ કેમાં જોવા મળે છે? તો કેમાં આવે? બો લેગ અથવા તો કમાન આકારના પગ કયા રોગમાં થઈ જાય? તો શેમાં આવે? રિકેટ્સમાં. બરાબર છે. કેલ્શિયમનું ધોવાણ થાય, કેલ્શિયમની ઉણપ સર્જાય, એટલે વિટામિન ડી ની ઉણપ થાય તો કેલ્શિયમનું શોષણ નથી થવાનું, તો કેલ્શિયમની ઉણપ થાય. કેલ્શિયમની ઉણપ થાય તો હાડકામાં કેલ્શિયમની ઉણપને લીધે હાડકા નબળા પડે, પોચા પડે. બરાબર છે. તો શું થાય? રિકેટ્સ થાય. પછી બીજો છે સ્કર્વી. તો સ્કર્વી શેનાથી થાય? વિટામિન સી ની ઉણપથી. વિટામિન સી ની ઉણપ સર્જાય તો શું થાય? શરીરમાં ગમે ત્યાં બ્લીડિંગ થઈ જાય, અંદર લોહી, તમને ખબર હોય તો લીલા કલરના ચાંબા પડી જાય અમુક જગ્યાએ, એ થઈ જાય. પછી ચામડી ખરબચડી થઈ જાય.
બરાબર છે, એવા પછી જોઈન્ટ પેઇન થાય, એવા ઘણા બધા લક્ષણો જોવા મળે સ્કર્વીમાં. બરાબર છે. પછી તમારો જૂનો ઘા હોય ને તો ત્યાંથી પાછું લોહી નીકળવાનું ચાલુ થઈ જાય વિટામિન સી ની ઉણપથી. બરાબર છે. તો સ્કર્વી વિટામિન સી ની ઉણપથી થાય. પછી પેલાગ્રા શેનાથી થાય? નિએસિન. નિએસિન ની ઉણપથી પેલાગ્રા થાય. નિએસિન કયો અથવા તો નિયાસિન કયો. આ નિયાસિન કયું વિટામિન છે? વિટામિન B3. તમને આ બધાયમાં હવે એક જ બાકી વધ્યું. બરાબર, હવે આ તમને ખબર તો છે કે આ ત્રણેય વિટામિન જ છે, તો ચોથું છે ઈ જ ના હોય. બરાબર, ચોથાનું નામ શું છે? મરાસ્મસ. બરાબર છે. હવે આ B3 પેલાગ્રા થાય ને, પેલાગ્રામાં મેન 3D રોગ કહેવાય એને. કેવો? 3D માં પેલો ડી એટલે ડિમેન્શિયા. બરાબર છે. બીજા ઓલામાં હોય ને ઝોનમાં એવું લાગ્યા રાખે. બીજો ડી એટલે ડાયેરિયા, ઝાડા રે. બરાબર છે. અને ત્રીજો ડી એટલે ડર્મેટાઇટિસ, ચામડીનો રોગ. આ ત્રણેય વસ્તુ પેલાગ્રામાં જોવા મળે. બરાબર, એને કેવો કહેવાય? 3D રોગ. બરાબર, તો આ રોગ બધા વિશે આ તો ખાલી મેં બેઝિક માહિતી આપતો જાઉં છું હારે, પરંતુ આ બધા રોગો વિશે ડિટેલમાં ભણવું પણ જરૂરી છે. એના લક્ષણો શું શું હોય, જેમ કે આમ પેલાગ્રામાં કંઈક વિશેષ લક્ષણો જ આપ્યા હોય એ આપણે યાદ હોવું જોઈએ. બરાબર છે. હવે પછી ચોથો ઓપ્શન છે મરાસ્મસ. તો આ ત્રણેય તો નથી આવવાના, ત્રણેય વિટામિનના છે, તો ચોથો જ આવે. તો પણ છે શું? મરાસ્મસ એટલે શું છે? આ રોગ છે ને PEM પ્રકારનો રોગ છે. કેવો કહેવાય? PEM, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. બરાબર છે. એટલે એનર્જીના જે મેઇન આપણે મુખ્ય સ્ત્રોત છે, મેં શું કીધું તો એનર્જીના મુખ્ય સ્ત્રોત કયા છે? મેક્રોન્યુટ્રિયન્ટ્સ. મેક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે એમાં શું શું આવે? પ્રોટીન આવે, કાર્બોહાઈડ્રેટ આવે અને ફેટ આવે. તો એ બધુંય શરીરમાં ઓછું મળે તો મરાસ્મસ થાય. બરાબર છે. PEM ના મુખ્ય બે રોગો છે, મરાસ્મસ ને ક્વોશિયોર્કોર. બહુ બધી એક્ઝામમાં પૂછાય છે. એ બંનેના લક્ષણો, બંને વચ્ચેના તફાવત એ પણ આપણે ખાસ યાદ રાખવું જોઈએ. એનો પણ આપણે આપણા લેક્ચર્સમાં સમાવેશ કરશું. બરાબર છે. તો PEM એટલે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. આ પણ શબ્દ તમને યાદ હોવો જોઈએ. બરાબર છે. તો મરાસ્મસ છે એ શેનાથી? વિટામિનની ઉણપથી નથી થતો. તો આપણો જવાબ શું આવશે? મરાસ્મસ. ડન છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું ફેટ સોલ્યુબલ વિટામિન નથી? મુખ્ય વિટામિન કેટલા છે? ક્યાં ક્યાં? A, B, C, D, પછી વિટામિન E અને પછી વિટામિન K. બરાબર છે. આ 5 મુખ્ય છે. સોરી, 6 વિટામિન છે મુખ્ય. બરાબર છે. હવે એમાં ફેટ સોલ્યુબલ કેટલા? એના બે પ્રકાર પડે. ફેટ સોલ્યુબલ અને બીજો કયો પ્રકાર છે? સોરી, અહીં અલગ લખી નાખું છું. અને બીજો છે વોટર સોલ્યુબલ. બરાબર છે. આપણે શું યાદ રાખવાનું? આ ક્રમ નહીં યાદ રાખવાનો. વિટામિનના ક્રમ જ બદલાવી નાખવાનો, એટલે આ ઓટોમેટિક યાદ રાખે રહી જાય. શું છે? ADEK અને B ને C. ADEK BC. બરાબર છે. ADEK એટલે આ ચારે ચાર વિટામિન છે ફેટ સોલ્યુબલ છે, અને B ને C બે જ વિટામિન એવા છે જે વોટર સોલ્યુબલ છે. બરાબર છે. તો ફેટ સોલ્યુબલ ADEK અને B ને C વિટામિન છે એ વોટર સોલ્યુબલ. હવે અહીંયા એકેયના બધાયના કેવા રાસાયણિક નામ આપ્યા છે, એટલે જ વિટામિન B કોમ્પ્લેક્સ છે એના બધાના રાસાયણિક નામ તમને આવડવા જોઈએ, તો જ આનો જવાબ આવડે, બાકી ના આવડે. બરાબર છે. બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો. હવે એના રાસાયણિક નામ યાદ રાખવા અઘરા છે, એના માટે મેં એક વિડીયો બનાવ્યો છે, યુટ્યુબમાં મૂક્યો છે,
જે વિઝ્યુઅલ મેમરીથી તમને યાદ રહી જશે, બરાબર છે. એક વખત મસ્ત રીતે સ્ટોરી લાઈન એની સાંભળી લો અને મગજમાં બેસાડી લો એટલે ક્યારેય નહીં ભૂલાય, ક્રમશઃ, બરાબર છે. હવે થાયામીન, બરાબર છે. થાયામીન એટલે કયું વિટામિન થાય? આ છે વિટામિન B1, બરાબર છે. પછી હવે સ્ટોરીમાં શું છે એ પણ હું તમને કહી દઉં. એમાં બી નામનો એક મેં માણસ, એક બાળક બતાવ્યો છે. એ ગરમીમાં જાય, બરાબર છે, તો તડકામાં જાય, સોરી, તડકામાં જાય તો એને શું થાય? પછીથી ચાલુ થાય છે આપણા બધા નામ. તડકામાં જવાથી શું થાય? તો કે એને ગરમી થાય. વિટામિન B1 ગરમી થાય એટલે થાયામીન. ગરમી થાય તો શું થાય? ગરમીથી રીબાય એટલે B2 એટલે રીબાય એટલે રિબોફ્લેવિન. આ શું આવશે? B2. ગરમીથી રીબાય તો સામે સ્વિમિંગ પુલ જોઈ જાય, તો પછી શું કરે? સ્વિમિંગ પુલમાં નાય, તો નાય એટલે નાયાસીન. તો વિટામિન B3 એટલે શું થાય? નાયાસીન, બરાબર છે. ત્રણેય ક્યાં છે? વિટામિન B આવી ગયા. બાકી કયું વધ્યું? કેપ્લિન, બરાબર છે. કેપ્લિન એટલે વિટામિન K. વિટામિન K કેવું છે? ADK, ફેટ સોલ્યુબલ છે. તો ક્લિયર થઈ ગયું. આપણો આન્સર શું આવશે? K. આ મેં તમને ખાલી 3 નામ યાદ રાખવાની ટ્રીક જ આપી છે. આખી સ્ટોરી છે. ફટાફટ આરામથી તમને 10 મિનિટ આપશો એટલે બધા નામ તમને યાદ રહી જશે, બરાબર છે. તો આપણો આન્સર શું આવશે? કેપ્લિન. ક્લિયર. પછી આજનો લાસ્ટ ક્વેશ્ચન. માતાના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન કરવા માટે કયો હોર્મોન જવાબદાર છે? બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન કરવા માટે કયો હોર્મોન જવાબદાર છે? તો સૌથી પહેલા જોઈ લઈએ આમાં. હવે આન્સર શું આવશે આપણો? એ ઓપ્શન, પ્રોલેક્ટિન. પ્રોલેક્ટિન છે એ દૂધ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, બરાબર છે. પછી પ્રોજેસ્ટ્રોન ને ઇસ્ટ્રોજન, બરાબર છે. લેક્ટિન એ નથી ઉત્પન્ન થતો આપણા શરીરમાં, બરાબર છે. પ્રોજેસ્ટ્રોન ને ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય છે. લેક્ટિન, તમને લેક્ટિન ને પ્રોલેક્ટિન વચ્ચે મિસકન્સેપ્ટ કરવા માટે, એટલે કે આપણું મગજ વિચારવા માંડે કે લેક્ટિન આવે કે પ્રોલેક્ટિન આવે, બરાબર, એના માટે જ મૂક્યું છે. જવાબ શું આવે? પ્રોલેક્ટિન, બરાબર. પ્રોજેસ્ટ્રોનનું કામ શું છે ને ઇસ્ટ્રોજનનું કામ શું છે? માસિક ચક્ર ભણાવતી વખતે બધા હોર્મોન ઇઝીલી યાદ રહી જાય એવી રીતે ભણાવ્યા છે. એકવાર જોશો તો આ નહીં ભૂલાય. ઇસ્ટ્રોજનનું શું કામ છે? મુખ્ય જે માસિક ચક્ર દરમિયાન જે એન્ડોમેટ્રિયમ છે એટલે ગર્ભાશયનું અંદરનું પડ, એનું શું કરે? એને બિલ્ડ કરે, એટલે કે પહેલેથી બનાવે. માસિક ચક્ર જ્યારે માસિક આવે 5 દિવસ, તો ત્યાં સુધીમાં એનું પડ છે ખાલી બેઝલ લેયર રહે અને ઉપરનું આખું એન્ડોમેટ્રિયમ છે ઘસાઈ જાય. હવે એ એન્ડોમેટ્રિયમ નીકળી જાય પછી બિલ્ડ કરવાનું કામ કોણ કરે? ઇસ્ટ્રોજન, બરાબર છે. એન્ડોમેટ્રિયમને બિલ્ડ કરે એટલે એની જાડાઈ વધારે, બરાબર છે. આનો શું આવે? એન્ડોમેટ્રિયમ જાડું કરે એવું ક્યારેક પૂછી લે, અથવા તો બિલ્ડ કરે, બરાબર છે. બીજું કામ શું છે? તો કે સ્ત્રીના લક્ષણોનો વિકાસ કરે, બરાબર છે. ફિમેલ કેરેક્ટરિસ્ટિક નો વિકાસ ક્યારે થાય? જ્યારે કિશોરાવસ્થામાં હોય, બરાબર, સ્ત્રી કિશોરી કહેવાય, એ સમયગાળા દરમિયાન જ્યારે માસિક ચાલુ થાય એ પછી ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતું જાય. ઇસ્ટ્રોજન ઓવરીમાંથી વધતો જાય, બરાબર છે. એ કેવી રીતે વધે, શું કામ વધે, બધું આપણે માસિક ચક્રમાં સમજાવ્યું છે. ત્યારબાદ જ એમાં સ્ત્રીના કેરેક્ટર્સ ડેવલપ થાય, બરાબર છે. તો સ્ત્રીના લક્ષણોનો વિકાસ કરે અને એન્ડોમેટ્રિયમને જાડું કરે. પ્રોજેસ્ટ્રોનનું કામ શું છે? તો કે જે એન્ડોમેટ્રિયમ આ જાડું થયું છે એને જાળવી રાખે અને ગર્ભ સ્થાપન માટે
તૈયાર કરે. કોને? આ એન્ડોમેટ્રિયમને. ગર્ભસ્થાપન ગર્ભના અંદરના એન્ડોમેટ્રિયમના પડમાં જ થવાનું છે. તો એના માટે એને જાળવી રાખે એન્ડોમેટ્રિયમ, આ જાડું થયેલું હોય એને વ્યવસ્થિત મજબૂત કરે અને એને ગર્ભસ્થાપન માટે તૈયાર કરે. એ પ્રોજેસ્ટરનું મુખ્ય કામ છે. બરાબર છે. અને ઉપરનું આપણે કીધું એમ પ્રોલેક્ટિન છે બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન કરવામાં ભાગ ભજવે. બરાબર. તો આપણો આન્સર શું આવશે? પ્રોલેક્ટિન. તો આ આજના ક્વેશ્ચન થઈ ગયા. આવી જ રીતે તમને જેટલા ઓપ્શન આપેલા હોય છે એ બધા વિશે ડિટેલમાં ખબર હોવી જોઈએ. આપણી આ પીવાયક્યુ ની સિરીઝ ચાલુ રહેશે. બધા પીવાયક્યુ જેટલા એક્ઝામમાં પૂછાણા છે એ આપણે ધીમે ધીમે કરતા લેશું. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.